टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। બોટાદમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। ભાવનગર રોડ પર આવેલી 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અનેક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે। बात કરવામાં આવે તો રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો દબાણોને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો અને વહેલી તકે વરસાદી પાણીના નિકાલની માંગ પણ કરવામાં આવી। 3 ફૂટ સોસાયટીમાં પાણી પીડ્યા છે। તમામ સોસાયટીઓમાં પાટીદાર રેસિડેન્સી છે, રામનિધિ છે, સીતારામ છે, સ્વામિનારાયણ નગર છે। તો મૂળ આનું કારણ વરસાદ કે બાકી નથી રહી કે એવો વરસાદ વર્યો છે, પણ મૂળ દબાણ છે કે પાણીનો નિકાલ જ નથી। તો આનો તાત્કાલિક કંઈક નિર્ણય કરવો જોઈએ। તમામના ઘરમાં પાણી પીડ્યા છે। તો ધોધમાર વરસાદ બાદ ગઢડા તાલુકામાં સ્થિતિ વણસી છે। ગઢડાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઈશ્વરિયાથી લાખણકા જવાનો એકમાત્ર કોઝવે તૂટતા લોકો પરેશાન થયા છે। ગઢડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો।